આના કરતા ડોશી કેટલો ઓછો છોકરાને 17 વર્ષ થયો ડોહા. મારો છોકરો મને નહીં વાપરતો હોય. લગી રે તમે આખો દાર એવું કર ના કરજો. લગીરો આગળ નહીં રાખવાનો. હમણાં છોકરા જેવા ફરતા હોય જો આવતા જતા હોય આપણો છોકરો ના વાપરે કે છોકરો જેમ ના વાપરે. જો તારનો હજી લગન પાછો હમું તો આવ્યો ના 17 વર્ષ થઈ ગયો ડોહા. 17 વર્ષ થઈ ગયો અને મારો છોકરો મારો ભાવડો મને આગળ ઊંઘ નહીં આવતી, મને આગળ ખાવું નહીં ભાવતું ડોહા. અત્યારે વોટ તો હમણાં છોકરા પહેણાવાય ને આપણે પહેણાવા ના આવ્યો હોય. મારો છોકરો અત્યારે બહુનો વરવટ ડોહા. અત્યારે બહુનો વરવટ મારો જીયો. ભગવાન તારા મને વજન રાખવી હતી. મારો ખોળો તારા ખાલી કરવો તો મને વજન રાખવી હતી. મારો છોકરો લઈ અને તારા લૂંટી નથી લેવાનો. મારો છોકરો જેવો દેખાય છે છોકરો હોબળો આપણો આજ મારા બહુરાનો જન્મદારો હશે ડોહા. આજ મારા છોકરા સાયકલ 17 વર્ષ થઈ ગયો ડોહા. એ દાડો મને હજી એવો ને એવો મને ખબર. મારો છોકરો જન્મદિવસ છોકરો ના આવે મને કે મમ્મી મને સાયકલ લઈ આલજે, મને સાયકલ લઈ આલજો. મને કે માં કેવાળો બાપ કેવાળો ઓ મારા છોકરા તારી માવામાં તો જોઉં છું બેટા. તમને દારો નહીં વાપરતો ડોહા? હા હોબળા ડોશી જેમ ના હોબળે એ દાડો તમે એ દાડો આખો દાડો આપણે કેવો કાઢ્યો તો? હા એ દાન તો વાતો નહીં થવી ડોશી. એ દાડો તો આજ તો મમ્મી ઓ બેટી સાયકલ લઈ આવ માત્ર ના જન્મદિવસ. ઓ બાપરે મારા છોકરાનો જન્મદિવસ છે તો તારા પપ્પાને કોણ તે તને અસલ સાયકલ લઈ આલું હો બેટી. અને પહેલા આજે તો તું અડધી વેળા સ્કૂલમાં જા અને પછી તારા પપ્પા આવશે ને તે ઈવન અમુક કહી દે કે ભાઉને જઈને લઈ આવો ઓલ્યા ત્યાં આજે આપણે જઈએ વડનગર અને મારા દીકરાને મસ્ત સાયકલ લઈ આલું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ભાઉ. તો આજ તો મારો પૌડાનો બર્થડે છે, જન્મદિવસ. હું લાબુ તારા કે સાયકલ. હા સાયકલ લાવી અને બીજું કેક બેક લાવી હજી તારા. હા હા તો મારા છોકરાને સરળ જે હોભરોલે સાયકલ અને એના કેક ના બેગ તાર બધા ભાઈબંધ રાતે ને હારમાંથી બોલાવેલા આવજે હો. આરી ચલ પછી ખરા ટૂંક છોકરી મારો પૌડો તળો દપ થઈ જાય. એ તો હું પેલી લગાવું. હા અને પછી કેક લાવીએ ને બાર મંદિરમાં તારા ભાઈબંધો બધા હતા ને ઈવન પાછું હું કી આવું છું ઘેર જઈને બધા જો કેક ખાવ હો. મારો છોકરો ભગવાન હો વરનો કરો, હાજો તાજો રાખો અને મારા દીકરાને ભગવાન હો 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 જન્મ દિવસ આપો. મારું વાગ તારે પરવાસ ના ગયો હોત આપણે ઘર વાગણા ના જો ઘરના બહાર ના જો હોત. એ રેલગાડી મારો છોકરો ખોવાઈ ગયો મને બેટાડો ના દઈને આજકાલ કરતા 17 વર્ષનો ઓળો હોય છે. રેલગાડીમાં પણ હાથમાં ના આવ્યો. 17 વર્ષનો ઓળો હોય છે ડોહા. આના કરતો જેટલો ઓવર થઈ ગયો હજી લગન ના આવ્યો. તાર ગોમનો મને ઘેર પાછી લાવે તો ન કે હું એક રેલગાડી ના જે પરીન મરી જો મારા છોકરાઓને મારો ભાવ બધો નાખવો બંધ થઈ જાય. અમે બધું સંભાળીએ પણ અમે ચોથી લાવીએ કે નહીં આજ થોડો આગ્રો વધારે થાય ડો. આજ મારા છોકરાનો જન્મ દાડો હોય ને સંભાળીએ જ આપણે. એક ના એક મારો છોકરો સોનતા ગોડા જાને કોક દાડો આવો ને આબુ આમ તો આવી રહ્યા. હું તો કઈ મારું મોટું કહી ગયું કે ભૂલી દો એ દાડો. દુનિયા ભૂલ બા પણ માં કદી ના ભૂલ. એ તો એ માનો ઘોડો કાલી થયો હોય ને એ માને પૂછવા કે ના વિસ્તારવા નહીં ને માર દાડા ચીમ કરતી છે. માં તો માં છે એ દાડા ચીમ કાઢતી. અમાર તો ભાઈ એ દાડા બધું લૂંટ થઈ ગયું. એ દાડા ગોમ ભેગું થયું તો એ દાડો મને એવો યાદ આવે છે ને
કે જે દાડો તમારો છોકરો ખોઈ ગયો ને ખરેખર. પણ અમે તમે જુઓ એને યાદ કરશો રોજ રોવાથી કે યાદ કરવાથી તમે બાધાયો ગજબ રાખી હું માનું છું ઢગલા બાધા રાખી. બરાબર. પણ જતો રહ્યો અને નહીં આવ્યો પાછો આટલો કેટલો વર્ષો વીતી ગયો. હા નહીં હોય ને તો આ કેવું 15મું 16મું વર્ષ 17 વર્ષ. હા લ્યો 17 વર્ષનો ઓણો વીતી ગયો. અત્યારે હોય તો ભાઈ અમારા ઘરમાં બહુ ના લાયા હોય અમે. બહુ હતા તારે. તાણું. પણ હું ભગવાન કરતો તારે શું હશે હું કરતો છે હશે કે નહીં હોય તો એવું ખબર. એવું કેવું ને એવું ના કેજો બુધાબા. એ જો મારો છોકરો જો હોય ને ભગવાન ને પૂછ ઓવર રાખે. નો કરે ને આજો તાજો રાખ એને મારા છોકરાને કદી ભગવાન વચ ના પાડે. હે હિજરાબા ગમે તે કરજો ગમમાં બેઠા છો તે ગમે તે કરજો પણ બે માયેતરનો છોકરો કોક દાડો મળાવજો. હું તો શું કહું કે હું તો તમારી બાધા નથી રાખી એક વખત. સાચી હતી. હા તમારી દેવા માટે હું તો બીજું શું કરું તમે કયો. ઘણો ટેકો આલ્યો. તાણે. પણ જો સોનારો જે થાય ખો પીવો અને મજૂરી કરો. બુધાભાઈ મોય હું અભરો છોકરો એટલે પછી ના થાય કયો. ના થાય ચિંતા નહીં કરવાની હો. અને કોઈ જરૂર હોય ને તે થાય તો ટેન્શન એવું બધું પેલું ના કરવાનું. પણ ઈયાટી હોય ને હા તો આ મોદો પડો તો હસવાનું કોણ બધું ખાટલું આવી જઈએ તો આજે પાછો જન્મદિવસ છે ને. આ જન્મદિવસ છે. ઓહો, જન્મદિવસ. કશું વાંધો નહીં હું ચોકલેટો લેતા આવું છું. રોહા નહીં ચોકલેટો લેશો ભાઈ હું ચોકલેટો લેતા આવું છું. રોએ શું થયો કયો સોનતા રોએ ને કોઈ નહીં થાય. સોનતા ભર યાટી છે નહીં તું છોકરો કરીને ચેવી થઈ જાય છે તું કે બંધ થઈ ગયું તું. તાન પણ ભાઈ તમે તો આદમી છીએ આપણો તો થોડું કયો મોદી પડશે તો કરવાનું અમે કયો ઘરમાં બે દામાંથી કોણ કદે કે નહીં કે તારે કાઠું રવાનું માર છોડી તારે એવું નહીં કરવાનું ને કે નીચે એવું થાય છોકરો માં વધારે માનો બા છોકરો વધારે હોબળો આપણે થોડા કાઠાઈથી દાડામ ત્રણ વખત આમ પારા છો. પછી 3 વખત દાડામ આમ પારા. અને આ તો અત્યારે 32 બંધ થઈ જાય ને હા અને હવા ના જાય ને તો પથારી ફરી જાય. હા બંધ થઈ જાય બંધ થઈ જાય. એ હોર રાખો બીજું કોઈ નહીં. અને ચિંતા નહીં કરવાની ભગવાન બધાનો છે. કોક દાડો હારો દાડો દરેક નું આવો ઓપડ્યું ખાવા બનાવી બાકી તો ખાવા ટાઈમમાં નાયું પડ્યું હોય. ખાઈ લ્યો ખાઈ લ્યો. અને છોકરાની યાદમાં છે ને આ જન્મદિવસ છે ગમે તે પણ એનો હા. તો ખુશ રહો તો રહી ને આત્માને શાંતિ મળે. હા બે હવે ડોશી કઈ જતું રહો પણ આપણને છે ને વિહાર પર લખે લે હું રોટલા લેતો હોઉં ભાઈને કઈ દે બેને. આ જગ્યા આખા ખેતરમાં છે બાજરીનો ડોકો ઉગ્યો એવું દેખાય છે તને આ શિકર બિયારણ છે એવું લઈને આવ્યા છે ને એ જ ખબર પડતી નહીં. હા હવે બિયારણ લવાય તો શું હોઠો ઉગીશ પછી આખા વરમાં છે ઉગા બાજરી મોય બેહી જાવ જમીનમાં બેહી જાવ તોય નહીં ઉગે. એટલે આ પણ કાને બિયારણ હાવ લાવવું પડે. બધા ભાઈ જોજા બિયારણ જોજા કેવું લાગે છે એક હોઠું છે દેખાય છે. ના દેખાય યાર ગરમી કેટલી પડે તો બાજરીનું બિયારણ થોડી વ્યવસ્થિત આ જોજો પેલા કરશનનું જોજે કેવું ઉગ્યું છે. થોડો કાઢી નાખ્યો ના જોજે માર તો ભયમાં વાતો કરે છે. એટલે બધું છે ને ટ્રીટમેન્ટ કરવી પડે બુરભાઈ ટ્રીટમેન્ટ જોવો ખેતીમાં જબરજસ્ત. એ બધી નોલેજ તમને હોય હારું મને ખબર જ પડતી નહીં વાઈ છે કઢી બનાવી કે કઢી બનાવી છે. મેઠો લેબડો લઈને આડ્યું. હા જોઈ જા. મારું બધી વાત સાચી છે. તમે બાજરીનું રોવો છો હું કઢીનું રોવું છું પણ આ ગોડો ને સોનતા બે બુરા વાત થશે હે ને. હું આપણે ઘેર જઈએ ને બુરા ઘેર જાઉં મારી મરી છેલી ડોશીની છોકરાને રોજ બે જણ મને ખબર છે. વાત કરી ઓ બાપરે કઈ બેહીએ ને ઘણી વાર તો રૂંગું આવી જાય પૂરા. એ છોકરો આજ કોઈક આ છોકરાનો જન્મદિવસ હતો અને બે જણો રોવું ને પૂરા ખમાય ના પણ યાર ગોડો ખોટો પરવા જ ગયો. અને છોકરાને એવડા છોકરાને હોય ધ્યાન જ ના રાખી અને જે ખાઈ જો ને ડબ્બામાંથી પાછું ખબર છે ને ઘણું ખોદખોદ કરી પોલીસ વાળાએ ઘણું હોચ્યું પણ કોઈ મળ્યું જ ના. મળ્યું તાને મારે એક દાડો ઘેર આવ્યો તો ત્યાં ને હકે બરાડો ખાલી હું એ વાતમાં છોકરાનું નામ લીધું ને મારા. લેવાય જ નહીં છોકરાનું નામ તો લેવાય જ પણ નહીં. હું મારા છોકરાનું નામ લીધું હમ એમાં તો રેરો રોવા માંડ્યો. હું તો ભગવાનનો અરજ કરું છું બાપા એ રોમાપીર ગમે તે થાય છોકરો પણ છોકરો અમે જડી જાય છે છોકરો શું હોય છે કદી ખબર. કોઈને શું ખબર અમે એટલા વર્ષો થઈ ગયા 17 વર્ષ વીતી ગયો ઓહો તો શોથી આવે કે તાન અનિવાનો સહારો જતો રહ્યો એટલે ભાઈ એવું થાય. અને હસબન્ડનો છોકરો આશા હોય છે હોવાને કે મારા છોકરાને શું હોય થતું હોય છે આવું દશા હશે આવું બધું આશામાં અંદરથી તૂટી પડો હપ્પો છો તૂટી જશે બે સાફ થઈ. પણ ભગવાન એવાનું શાંતિ આલે ને એટલે બસ હું તો કહું છું એ
આપણે શું કરીએ ટેકો કરીએ પણ હું તો ગમે ત્યારે છે ને બબે દાડે ઓટો મારું અને આશ્વાસન આલું. શું કરવાના કે પૈસા જતા રહેજો તમે પણ જતા રહેજો. હારે ઓટો મારશે અને બાજરીને તો આમ હોબળ્યું હા. ના હોય ને તો કલટી મારી દો. ફેથી પૂંકુતા ના ના બાજરીની બાબી અમે સાટો વાઈ નાખો હો ખોટું લેટ પડશો અને નહીં વાત આછી બધાને ઉગી જાય મારે શાણ ઉગે ખોટું સાર ના આવે. શું કરવાનું જોજે આમાં આ ગોડાને શું કરવાના આ છોકરા આમ ખોઈ ગયો ને ચિંતામાં અડધો થઈ જશે ને એમાં જિંદગી કાઢી નાખશે મને ઘેર જવા દેજે. ડોશી લે ચા પી લેજે ઉઠજે. મને પીવડવા જા. ઉઠ કે થોડો ચા પી ગઈ મને બધું પાછું વાળા મને ચા નહીં પીવડાવવા દ્યો. એ તમે રાગરા ખોટ થઈ જવા પર ખબર યાટી ના દો મારે કાઢીને ફોટો તો છે મારા બહુડાનો. પછી હું લાવું તું ચા પી લે એક થોડો ચા બહુનો ફોટો જો હું બતાવું મને બતાવ મારો છોકરો બતાવ. પણ ડોશી તને કોઈ આ ના થઈ જાય તો હું શું કરું પણ ભગવાનની મરજી સડવા મારો છોકરો એક તો આખા જતો રહે ને મારી જેવી ન કરવું. એક તો આખા ઘરમાં કોઈ છે નહીં આપણે બે જણા છીએ નહીં મજ તને કોઈ આ ના થઈ જાય તો હું શું કરું? હે ભગવાન ઉઠજે થોડું ચા પી. છોકરો મને એક વખત જોવા મળે ને ડોહા તો મારા હાથમાં શાંતિ થઈ જાય. મન માર બહુડો જોવો. હું લાવું ફોટો હું ફોટો લાવું તો થોડો ચા પી લેજો ઉઠજે. કે બાબા લે હું ફોટો લાવું બહુ બહુ નહીં જોતી બહુ બહુ નહીં જોતી લાવવો મારો છોકરો લાવ ડોહા. લે અરે ભાઈ હા પૂરા બાબી શું જોવો છો બાબી? માં બહુ જોયો તો બહુ નહીં લી પણ હા એ બધા તો ભાઈ કહેતા જ ખરા કે અપ્પુ સો આમ રો કરશે આ તો આપવું પડ્યું મારે ભાઈ બવળો બવળો કરીને તો મારા ડોશી હાય થઈને ચાદાજી ખાતી નહીં શું કર પણ તમે જ કોઈક બાબીને સમજાવો તે સો કોઈક ખોય અમે તો અપ્પુ સો આમ લાશ થઈ જશે હું આમ તો એમ થઈને બહુ ડોશી બાકી જે મોડે જતું રહે વળતું બહુ પાછું નહીં નહીં. આવતું બહુડો તું ચા પી લે થોડો પછી થોડો નાસ્તો કર ના હોય તો ડોક્ટરનું તો બતાવો ડોક્ટરને ભાઈ કાલે દીક્ષા કરીને લઈ ગયો તો કરે કે નકમાં આવું ને આવું કર પછી મગજ ક્લિયર થઈ તો જાય આ આખો દાડો આવું ના કરતી હતી ભવડાને બારંબાર કરતી હતી આમ શોથી લાવવાનું કે છોકરો શોથી લાવવાનો ખોવાઈ ગયેલો કે એક વખત મારો છોકરો જોવા મળે ને તે ભગવાન પણ લોજી મને લઈ લે ને તો મને કોઈ બી નહીં. છોકરા 17 વર્ષ જમ જોતી લાઈ એક ગયા પાછો ના હોય તો કોઈ ખાધું ના હોય તે આગળ મને લઈને કોઈ ખવડાવો ઓ બાબા લાકડા મૂકવા દેજો એટલું મગજ શાંત થાય ને તમે કયો છો ને બોરભાઈ હા. પણ આ મોજી પડીને તાનની મારા બહુડાને યાદ કર કરે છે એના મોટાથી નોમ જતું જ માનું ચિંતા જો એક છોકરાની છે એમ ના હોય કયો બહુડો વિહારો પડતો જ નહીં. મારા ડોશી છોકરો કતી આગો પાછો થાય તો ફોન કરી દેશે આના કરતા જેટલો ઓવર થઈ ગયો અમારથી આખી જિંદગી એમાં પૂરી થઈ જાય એ યાદગીરી અને એક ના એક છોકરો હતો પાછો એક ના એક છોકરો યાદ ના આવતું થાય કયો અમે જેટલો ઘરમાં જેટલો હરખ હતો છોકરું ઘરમાં રમતું હોય છે જો તમને કહો, અમારા ઘરમાં કોઈ હરખ જ નહીં વાત કરો છો અને ડોશી એમાં મોજી વધારે પડે છે જાણે જોવો તાણ કે મારો બહુડો સોચી લાવીએ પણ કયો કોઈને આમ ખોવાઈ ગયેલું શેથી પાછું આવે છે કે કોઈને આવ્યું એક ટાઈમ ખાય છે ને એ નીકળી જાય છે હારે તમે યા ભાભીને યા ખા બા નાલો એના લીધે જ મને આ કોઈ કોમ હોતું નહીં હું કરું એવું થાય છે બોલો એ તમને શું કોમ થાય કયો લો તો ચા પીવું જે થવાનું તે થઈ ગયું પણ આનું ભૂલાયા કયો બસ બસ બસ
થયું જલ્દી. કાકા આવો ભાઈ. કાકા હવે બધું ઘણું બધું બદલાઈ ગયું ના? હા હોય તો ઘણું બધું બદલાઈ ગયું કીધું. ઓ ભાઈ વાયકણ તો પેલા નેરિયું હતું ને. ઓ હવે પેલા નેરિયું હતું ભાઈ, ખાસું મોટું રેત વાળું નેરિયું હતું ને. આ વાયકણ તો બોયડીઓ લેબડા ને બેબડા બધું કેટલું હતું, બધું કાપી નાખ્યું ભાઈ. બધું કાપી નાખ્યું. પેલું મંદિર પેલા આવરું 5 ઈંટનું હતું, અત્યારે તો છેવડું મોટું થઈ ગયું છે. ઘણો વર વીતી ગયો ને ભાઈ, તારા તો રોડે બની ગયા બધા. વાત સાચી. બધું ઘણું બધું આમ નવું નવું થઈ ગયું બધું ભાઈ. દાડા દાડા તો બધું બદલાતું રહે. ઘણા દાડે આયા હોય એવું લાગે છે. બહુ ટાઈમ થઈ ગયો કાકા મારો. તો ના શોધે આપણો વાયકન ગામમાં પેલા ગોડાલાલ ને શાંતામાનું ઘર છે બાદ આવ્યું. એ તો ભાઈ આ વચ્ચે આ પેલું નહીં મંદિરનું ગેટ, એના પાછળ જેનું ઘર છે. એવું છે? ઓવે ઈકણ જ રહેશે 2 જણો. બરાબર. શેમ ભાઈ? કાકા તમે મને નહીં ઓળખો? ઓળખો ના પડી ભાઈ. હું જાણો તો આવરો જ 5 વર્ષનો જ. એ વખત છૂટો પડી ગયો તો. ગોડા શાંતાનો છોકરો બેટા? હા કાળું. હા ઓવે. અરે રમાર છોડી તને તો ખોળ્યામાં ગોડોને છોકરો કરીને ઈવાનો જીવ જાય છે ભાઈ. અને તું આટલા વર્ષે આવ્યો છે એમાં હું કીધું કેમ કોણ પૂછે છે કે વૈકન બધું બદલાઈ ગયું, વૈકન આવું છે પેલું છે. હું કહું મહેમાન હોય તો શું ખબર હોય ભાઈ. 20 વર્ષ થઈ ગયો કાકા. અરે તારામાં તે સોંતાન ગોડો બે તો માર છોડીએ રોજ રોવું અને મોદી પડે છે ને. તારા છોકરો જોને ગોડી થઈ ગઈ હોય ને એવો એ કાળિયા એમ કરીને રોજ તને બોલાય કરે છે. ગોડા રોય નહીં બેટા. અને તું આવી ગયો છે ને માર આવરો તો છૂટો પડી ગયો તો આટલો વર મી મા બાપ પકડ કાઢ્યો છે. મારું મન નહીં જોનતું હોય કે શોકન રહ્યો તો બેટા તે તારા વહેલા નાતું રવાય હોય કન ઘેર. કાકા મારે આબવું હતું પણ મને આબવા જ ના મળતું. આ તો કેટલું બધું મટન કેટલું પેલું કર્યું તાનું હોય ગોમમાં આવીએ જેવું પાછો ફરી. મારે કોમ નહીં કરવું હેર હું તને લઈ જાઉં અને કમ્પ્લીટ સી તો ખરો કમ્પ્લીટ. અમુક તો વળી કશું નહીં થાય. હું નહીં બેઠો હેડ માર છોડી હેડ હો. અને જો ગઈ સેવું હતું તું જાણો હે ને. હા તાન તો આ પુલે નતો કશું નતું કાકા. તાન તો ઓમ કહીને ઓમ ધારા તો માર છોડી અને ચકરા સળન બટ કરતા. વાત સાચી. અને હવે તો સેવું બદલાઈ ગયું બધું. ડોહોએ લોકો જ્યાંશું તે જ્યાં જેવું તું એટલે ભાઈ જ્યાંશું નક મને મેલીને બાપડા ખહતાય નહીં. પણ મારું શરીર સારું હતું નહીં, અમૂર્તું વળાતું એ નહીં. થોડા ઘણા વળી સમેટીમાંથી ચોખા બોખા આવો તો કહું ખીચડી બીચડી ઓળું. પણ આ તો પેલા બાજુમાં એ સમેટીમાંથી લઈ આવ્યો તો તે ચણે આલ્યા તે કોઈ ડોહાના તો ચણા શાક કરીને એવું. હમણાંથી હું મોદી રહું તે બાપડા જાતે રોધ્યું ને તે ખાવામાં કોઈ ભલીવાર આવતો નહીં. અને મને સારું નહીં રહેતું નકર તો હું એને ભૂસા ના રાખું લગી રે બાપા. બુધાભાઈ તબિયત સારી છે કે? તાણું તબિયત તો આ ભગવાન જીમ રાખી રહીએ. ભગવાન દુખિયારાના હોમો તો છેલ્લે ઉપરવાળો જોવો કસોટી હાલે ને ગમે તેટલી સંતા પણ ઉપરવાળો કદીએ કોઈને ભૂલતો નહીં. સાચી નીતિ હોય ને તો ભગવાને મને વિહારી મેલ્યો છે. ના હવે તો ભગવાનનું એવું નામ લે કે હું થાચી ગયો. છેલ્લે હારી ના જવાય સંતા, કદીએ નહીં હારી જવાનું. છેલ્લે ઉપરવાળો બેઠો છે અને ઉપરવાળાએ તમારો હમું જોયો તે તમારો ઓછોનો ઓહો લૂસી દીધો. એવું નહીં થાય, એવું થશે નહીં. કારણ કે ભગવાન એવું દુઃખ આલ્યું હોય ને કે પૂરું જ નહીં થાય. વબરી બુધાભાઈ કદી મોનો ના એવું ઉપરવાળાએ કર્યું છે. તમે કદી મોનો ના. ભાઈ આવો બે ભાઈ તમારું તમે ના ઓળખો સંતા તમારા કાળીઓ. હું તમે બુધાભાઈ લગી તું વિચારીને બોલો કહું. હવે કોઈક દાજી હોય ને તેના ઉપર મેઠું તો ના નખાય. હવે ભગવાને ગમે તે મારો છોકરો લઈ લીધો એ વાત મને દુઃખ છે. પણ તમે હાથે કરીને મારા દુઃખની મજાક ના કરશો. આ તમારો કાળીઓ છે, તારો છોકરો જ છું.
તમે જોવો પેલા અને એક વસ્તુ યાદ છે મને તો હાલ ગલ્લો સ્ટેશન ઉપર ભેગો છું સંતા કે કાકા કે આ બધું બતાવવા માંડ્યું જ્યાં હતો માં તમારાથી બી ખૂટો પડી ગયો તો એટલે તમે મને નહીં ઓળખો. અને એ હું કે ખબર હે? આ પેલું કે મંદિર કાકા કે પોસિટીવ નું તારે આવડું મોટું થઈ ગયું હોય કારણ કે નેળિયું હતું, રોડ બની ગયો, ઢગો હતો, પેલો પાણીનો બોર હતો અને ઓયડી પાડી નાખી આપણે, બાવળિયા કાપાઈ નાખ્યા, જંગલ કપાઈ ગયું અને એક રોમાપીરનો ગેટ નથી. આ બધું અને એક વસ્તુ ખબર છે, બધી ખબર છે મને કારણ કે હું 5 વાર નો હતો ને છૂટો પડી ગયો તો એટલે 5 વાર નો મને બધું યાદ છે. ભાઈ હાજુ કયો કે હા મારા જીવને ત્રાસકો ના આડ માં તું આઈકન ગોળિયું બધીને મને એકોરથી આ લેબડા ને તો મને બધું યાદ છે. ગોળિયું બધીને મને એકોરથી બહુ ઓ બાપ મારો છોકરો જ છે ઉદાબા બહુ જ છે તાણે મારો છોકરો મારા કાળિયા મારા વિરાટ તું ચોન જતો રહેતો હા તાર માને મેલી મારો છોકરો છેવડો મોટો થઈ ગયો છે બાપ રોહન હારા દાડા લાયો ભગવાન ગમે તે એ રોમાપીર મારી અરજી વાપરી લીધી આટલા વર્ષ તું જો જતો રહેતો હા મોટી દાબા જતો દિલ્હી બાજુ અને એટલા સુધી મને તો છે ને ખબર પડી ખબર છે કે કાકા મારા બાપાને પેલું ખબર છે ગંજમાં કોથરા પડ્યા ઉપર એરીએ કીધું એટલે મને સમક્યું ગોડભાઈ નતા જતા ગંજમાં પેલા કોથરા પડ્યા બવડો જ જતો તો બાપ મારા છોકરાને બધી ખબરો મારા દીકરા તું જો જતો રહેતો તાર માને તાર બાપને જેટલું દુઃખ પડ્યું બહુ દુઃખ પડ્યું બહુ યાર તારી માને બહુ દુઃખ પડ્યું છોકરો કરીને રાત દાડો કદી મારું નામ બહુ હતું પણ લાડવા મનમાં બાપો કાઢ્યો કહેતા બહુ કરી અને કાળો કરીને બે જણો ઘણું રોયો અને આખી જિંદગી રોય આમ કાઢી કદી હોય હરખીના ખાવાનું ભાડ્યું નહીં ભાઈ મારો છોકરો કાળિયા બહુ મામી ચિંતા કરીને અમ્મુ આવી બાપે ગયો ભગવાન મારો છોકરો બાપો મને કેમ આવે દેખાતા તાર બાપુ જે આવે બેટા લોકાચાર જે પેલા મારો તાર મોમો પેલા તાર માર જેટા થઈ એમ તો પણ એમ કે જવું પડે પણ મને સારું નતું કેટલી એટલે ગોડા થઈ જાય ગોડા થઈ જાય હું કહું છું મારે જવું છે પેલું ગેસનું ઊભું છે એટલે તમે ખાલી હા સોજો અને શાંતિથી રહેજો હું આવું છું પછી હું આવું ભાઈ ભગવાન ના, એવું ના હોય. મને ઓવર ના કર્યું ને અમારો છોકરો તમે પાછો લાવી આલે ને હું તમારો ઉપકાર કદી નહીં ભૂલું કોકદાર જરૂર પડે ને તું આવજો કોકદાર જરૂર પડે ને તો મારાથી થશે ને કરે મારું દુઃખ બધું શરીરનું જતું રહ્યું બાપ મારો છોકરો હું છું બેટા ખુશ છું રાજી હો બેટા અને હા સવાનું હું હાલ જઈને આવું છું પણ હું મળું હો આઈને અને આ બધું તારું ઘર જ છે તારું જ છે બધું ઉદાભાઈ ભગવાન તમારું સારું કરશે મારા છોકરા તો જો જતો રહેતો માં અમુ હું ચોય નહીં જાઉં બસ ને હું આટલા ઘડી તમારા પાન આપવા ઘણા પ્રયત્ન કર્યા પણ આવી ના આપતો બહુ દુઃખ વેઠ્યું બેટા તારવાના તો માં પહેલા તો આપણો વૈકન સાપરું જ નતું ખાલી ઓ બેટા સાંભળું તું આપણે પણ ગોમમાંથી થોડી ઘણી આપણે તો ઈટો પાડશું તે તાર બાપુ ઈકણ કોમાં જતા ને ઈકણથી થોડું લાવીને ભેગું કરીને જો ઘરમાં કેવું ઘર કર્યું કે હા બહુ વાર હાથનું પોણી પડતું હતું ને એટલે મારા છોકરા મને મેલીને તું ચોઈ ના જતો હો ને માં પેલું ઓબો તો જ હોય ખબર મને જાણો તો તું કેરીઓ ખાવા લઈ જતી એ તો પેલા મભા ભાઈઓને કાપી નાખ્યું બેટા મને બધું યાદ છે માં જો આ બધી પાણી બધું આ બધું નવું કર્યું અને તું તો પણ અમારા અંબા જતો ત્યાં આખો દાર માટીમાં લથડ પથ્થર થઈને આવતો પેલી કુંડીમાં માર ભેગું એક નખો કરી છોકરો આવતો રંબા નખો તો જેવડો મોટો થઈ ગયો તો બે છોકરા હા અને મારી આ તું હોત ને તો તારે 4 છોકરા હોત નખાને જોઉં ને એટલી વખત મને મારો બહુડો વાપરતો મારો છોકરો એના એડીનો છે માં માર બાપો શાના આવશે માર જોવા છે ઈવન બેટા આવશે તાર બાપો આવશે ને એટલે તો રાજી થઈ જશે કે કેટલી વાર થયો તે માં ઈવન આવતા ચના જેવો આવતા છે હે તારું ખાવું કે હું તને કરી આલું તને કઢી રોટલા બહુ ભાવતા તને કરી આલું નથી દીકરા હા આટલા બેસ આ છોકરો તને તાર માં નથી વાપરતી તો માં મન તો જપમન માં બાપ તો કને ના હોબરું કે માં પણ હું આટલા વરી કન રહ્યો છું ને તે મારું મન જોણ શકે તાને મરજી એ મન મૂકી ના જતો પણ માં તમાર મન હોકતું અવાય ના બહુ ઓકે બેટા મી તને બહુ ઓકે મારા આખું જતું રહ્યું હું હાજી મોદી મારા છોકરા હા
કંટાળી જા લોકઈ કરીને તો પૂછું હા હું કા રો કરું છું તું બંધ થઈ જા હું ભારે બંધ ના કરવાનું ડોહા બહુ કરીને તું મરી જાય હું કામ કરું છું પછી મને રોટલો કોણ ખવડાવજે ડોહા બાબુ ગોડી થઈ જઈ બહુ કરતી બહુ સીવડું મોટું તને કોઈ આ ના થયો તો મારું કારણ કે તને કોઈ થઈ ગયો તો મારું ત મને કોણ રોટલો કરી ખવડાવજે શાંતિ રાખ તું શાંતિ રાજ હવનું છોકરું અબરક ના અબરક ભગવાને આપણું વાપરી લીધું ડોહા હું વાપરી લીધું કે બહુ ડોહા બહુ નહીં જેવું પણ તું હા કે બા હું તું કે નહીં ગયું પણ મને ખબર છે માં જો તને બધું વાપરા છોકરું વાપરા પણ તું શાંતિ રાખ હું આવડો હારી આ કોડી થઈ જ મગજવાયુ થઈ જ હું કામ કરે છે જીકર મને કોણ સમજાવો મારા સિવાય મને જોજે હમુંની કોડી થઈ જઈશ બાપા અરે બહુ બહુ જો હતો બેઠા તું હા? શું હતો મારું જોડે? માર છોકરો તું શું હતો બેટા હા? ડોહા માર રોમાપીને મારું હે ભગવાન, મને કોણ મેલી ગયું ડોહ્યું આને ક્યાંક? બુદ્ધભાઈ લઈને આવ્યા હતા ડોહા બુદ્ધભાઈ મારા બાવળાને લઈને હા, ભગવાન રોમાપી બધું મારું હોપડી લીધું. મારું દુઃખ જતું રહ્યું ડોહા મારા શરીરમાંથી મારો છોકરો આવ્યો હા બંધ થઈ જા એટલે માપો કાળિયો આવી ગયો છે મારો કાળિયો બહુલો પણ જોજે હારે આપણો જ કાળું છે એવું ખબર હા? આપણો બહુ જ છે ડોહા આપણને બધી એટલે બધી ખબર કે તો કણ રમતો તો પેલી કુંડીમાં રમતો તો હોય કનીનું ઘોડિયું આપણે કણ પેલો એચકો તમે બધ્યા લેજો ને એ આપણે એકણ મંદિર હાંડો ને એનું મંદિર હા એ પોચીટવાનું તું ને તાર મોટું કર્યું ને એ અને ઘરમાં કે આપડે તો બા કે આપડે સાપડું હતું ને તાર ઘરમાં તાર બાપાએ બનાવી બેટા બધું મારું બહુડા ની આદર ડોહા મોટો મારો છોકરો જ તું બાપા બેટા હા પણ તું શું હતો આટલા તમે આટલો વર્ષ શું હતો તો તને કોઈ વાપર્યું જ ના બાપા મુઠે રાખવો તો આબા દિલ્હી બાજુ બાપા મને આબા જ ના મળતું ખાલી મારું હું ઘણું બાપા મટ્યો આબા તો હતી પણ હું ત્યાંથી ના આવી શકતો પણ આ તો બધું તારી આ બંધ થઈ જા બેટા બંધ થઈ જા તને અમે રોઈને આવા દુઃખના દાડા આપણા જ્યાં ભગવાન જે બધું આપણું ખોપરે બે માર છોકરાનો હસુલાલ ગુમ થઈ ગયો બાપ માર છોકરા તું ના રોય બેટા રોય ને આમ રોવાનું નહીં, રોવાનું નહીં તારે નહીં રોવાનું તાર માન બાપો જો બેઠો છે તને હું મારા અહીંયા કરતી જો આગો નહીં કરું બેટા કર કેટલા બોક્યા પૂરા દર્શન કરી દીધો અભરો કે આમાં સારા હાલો લજગરીમાં અને ગામમાં તો જબર થયું છે તાને ગજબ થયો ગજબ અલ્યા પેલા આપણે સોનતાન ગોડાનો છોકરો નહોતો પેલો ખોયો છે આપણે વાત કરતા હતા એ અચાનક પાછો આવી ગયો તાને વર્ષો થઈ ગયો અને ચેવડો મોટો થઈ ગયો છે અને ઘેર આવ્યો અને પાછો આવ્યો ઓહ અમૃતભાઈઓને કહેજે પાછો એ બધાને કે સંતાન છોકરો પાછો આવી ગયો હા જલ્દી આવે તારે જોવું હોય તો ચલા દાડા થયા આવતા લજકારીવાળાને ક્યાંક દોડાવો તાનું હારા આવો હા રાગ આવો હતો નહીં તો શું જવાનું છે એ હાર હેલો આ વખત તો ગોઠવો એટલે હું આવું ટિકિટ ભરીને હો દ્વારકા જવું છે હા હા બધા આવશે દ્વારકા જશે આવશે ને બધા જોવે ને ગોડાનો છોકરો પાછો એટલે બધા કેટલું હરખ હોય ભાઈ ગામમાં તાન આટલા વર્ષે 20 17 વર્ષે છોકરો ઘેર આવે પાછો આ તો ભગવાનની લીલા કહેવાય ને ખનો આવો છોકરો આટલા વર્ષે બાપા પણ ભગવાનની હું જોયું રાત દાડો રોયો હશે છોકરા માટે સારું કરશે માટે આ તો તારે જે ખાવું હોય ડોહા કરીને મારા છોકરાને ખવડાવ આનું જો
આજકાલ મોઘો લુગડો આપા તારા ઓલે લીધો અને તારા હજી લગન જો વિવાહ આવું છે કોઈને કોઈ લાવવાનું હોય કોઈને કોઈ છે જવાનું હોય તો મને કહેવાનું પડે કહેવાનું તારા બાપા ને તારે જે જોઈતું હોય ને એમાં છે હા અને અમારે જો અમારે જે બધું જતું રહ્યું છે બધું પાછું આવી ગયું છે અમારે જે થાય બધું તું છે બેટા બેટા તું મારશે અમારે હવે કશાની ભૂખ છે નહીં જો ભગવાને હવે બધું હાલ દીધું ડોહા મારા તો રોય દાડા નતા નેટા રાત જાય ને તો દાડો ના જાય ને દાડો જાય તો ડોહા રાત ના જાય અમે સુખના દાડા સુખના દાડા જવાયા ગભરાવાની નહીં ચિંતા નહીં કરે તારે કોઈ કામ નહીં કરવાનું જો આ તાર જે ખાવું તે બધું લાવ ને વડનગર થી હા. તારે ઘેર જઈને તારે જે ખાવું હોય ને તને ગોટા કરી આલું તારે જે ખાવું એ કરી આલું કે અને કોઈ કોમમાં ગભરાવાનું નહીં તો હું એવી મજૂરી કરું 6 મહિના એવી મજૂરી કરું તે ખરા ને માપને તને ખૂટર લઈ આલું તો તારે શોખ જવું હોય ને તો ફટ લઈને જતા ફાવો અને આપણે 2 વીઘા જમીન હે ને ડોહા, 2 વીઘા જમીન એ આપણે હે ને તે ઓનું જ છે જુઓ હા એમાં આપણી ઘરની જમીન છે તેમાં વાઈએ ને બધું કરીએ એ કાનું એમાંથી જે પાકે એમાં તાર બાપો તને બાઈક લઈ આલ હા આ લાઈ બરાબર? દી એટલે તારે લાઈ દી. કે જવું હોય તાણ. કોઈને કોઈ શોય લાવવું હોય આપણે શોય જવું હોય તો બધા જઈએ જી આઈ કશો તને બાપા રાગ લાવી દેવાનું ભાઈ હા હા તાણ ડોહા હા આજ તો ખેતરમાં જીતી ને હવે તો શરીર હારું રહે તે હારું હો હવે છોકરો આ એટલે વાપરા હની પેલી એ હોય હા હે? અમુક આપણે હા? ભાઈ સીધા જતી તાણ. રહી ત્યાં જે હું ખેતરમાં જીતી ને તે આ તો પેલો સહીમાં અને પેલો સમાસ છે ને ઓહો. ઈવન કઈ ના આવી સુખ મારા બહુડો ભગવાનને મારા હમું જોયું ને તે મારો છોકરો પાછો આવી ગયો છે આહા. તે કૌલી ભાઈઓ મારા છોકરાને બતાવજો જો ખારું હગવું હોય તમારો વડમાં હારી એવી સોડી હોય ને તો કહું તમ તારી ઈવન જે આપણે થશે ને એ બધું કરીશું હે હા પણ અમારે તમારે હારું કોક તમારી કણ કોક ભત્રીજી હોય કે તમારે કોક ગમે તે હોય ગમે તમારો તે હોય. વડમાં અને આપણે તો એક ના એક છે એટલે આપણે શું કરીએ તાણ તો જાઓ અવસર કરીએ. જલાલી ડોહા ને અવસર તો એવો કરીએ ને કાકુ જબ્બર કરો છો. આમ જોતું રહ હું એ ભજનામાં જઉં છું કે પાછા બધા ભગતોને વાત કરે પાછો ત્યાં જો કીધું ભાઈ ડોહા જો હોય હારું એમ હગું હોય ને કરે તો તાર ભાઈ બાપા. મારે હા આ બેટા આ, ઓ મો છે ને બાપા શું લાયો તમારે અંગૂઠો કરવાનો છે ઓ માટલી બે ઓ મો હા. આ મારે તો નોકરી ના કરતો કંપનીમાં હમ. બરોબર ઓહો. આમ ઈકન પાછું જવું નહીં હા જવું જ નહીં નહીં જાવું એક જોઈએ. અંબુતું નહીં જવું આપણે તાણ. ઓ મો અંગૂઠો કરી દ્યો એ પૈસા નહીં આવે ચાલશે ચાલશે સાહેબ ને કહી દેજે કે મારે તો મારા મા બાપ ના ઘેર ઘણું બસ. છે હા એટલે જ કહો મો અંગૂઠો કરી દ્યો ને હા. એ પછી હું ત્યો હાલ દઉં ફાઇલ એટલે મારે પાછું જવું જ ના પડે હા. જવું ના પડે ઓહો. આ એનો કાગળ આયા છે? ઓહો ઓહો બાપા કેવું હોય હા. ઓહો તમારે હારીએ ફાઇલ ઈકન હાલ દઉં તમારો અંગૂઠો કરીને હા. તો સાહેબ ને ખબર પડી જાય કે કોને નોકરી કેટલા? છોડી દીધી ઓય કર દે એની મરજી ચોકન હતી. કરવાનું બેટા આટલે કરો આટલે આટલો કરાય હા એટલે સાહેબ ને કહી જ દેવાનું કે હું મારા ખરા ને માર તો ઘેર માર કરવાની ગમે છે બેટા મારા ના તમારે નહીં ખાલી આ બીજો કરો હરકી કરજો ને મારે તો છોકરાને પાછું એટલે એટલે એના જગ્યાએ આટલા આટલા લ્યો. ઓ મોનો મહિના કરી દો અંગૂઠા બધા એટલે કોઈ ચિંતા થાય કે આપણે પછી વને બીજો માણસ કોઈ અને ઊભો હોય ફોન તો બોન વચ્ચે જ ના પાડે. કરતા કી સાહેબ ને કી હવે હેરાન કે ના અમારે કરતા કોઈ જરૂર નહીં બીજે ચોકન ઈ કરવાનું નહીં બાપા પતી ગયું સૌ પતિ એક વર્ષ છેલ્લી બાકી હાય શાંતિ ડોહા સહીઓ થઈ તાણ ગઈ તે હું હારું આપણે- એને કહી દેવાનું ચોખ્ખું તારા કે ભાઈ હવે અમારે કોઈ પેલી એ સર નહીં અને હું હવે નોકરી બંધ કરું છું અમારે આબુ નહીં નોકરી અત્યાર સુધી ઘણું એ કરી ડોહા હે ભાઈ મારા કે મારા બાપો ને મારા માની નાખી છે કે ના મારા કીધું નહીં કે મારા માઈઓ નહીં પાલવતું કે હું મજૂરી હા કરું બેહો હા અને હું કહું પેલા દાળ ભાત નહીં કરી જા હા હો એ ખાઈને જા પશુ પોખા ખાઈ લેજા પેલા હાલો, તો રે. પછી આમ તે હલકો નવડાવજો જે કેવો થઈ ગયો છે બાપ નાવા ધોવાનું કમ્પ્લીટ ચોખ્ખા રહો ઓમે બવડાવવામાં આવજે બેટા શું સમા કે જો હું કઉ છું હા. આ ખેતરમાં જીતી ને તે સૈમાન પેલો સન્માન બધાને કીધું છે કે મારા બહુડાવલે હારી સોડી તમારો વળમાં ચોક જોવા ને તે મારા એ કાળિયાને હું પહેણાઈ દઉં બહુ લાગી આખા ગામમાં મોહનતાના લાડવાન હાલ શું ઉતાવળ છે એટલી બધી હે ગાડી કે ચામ. ને હાલ લગન નહીં કરવો મારા મારે બહુ જોવો ઘરમાં હવે મને નોકરીની રજા આલો. કંપનીમાં પાછો હાલ દઉં ને આટલામાં છે નજીક કંપની મરે ને મને હા. તો નોકરી બોકરી મરે ને પછી પહેરાવો બસ ત્યાર સુધી લગન ના વિચારતો
મને નોકરી સેટ થઈ જવા દે બાપા. હા એ વાત પણ તારે તો જોતું રહેવું પડે ડોહા. આપણને કે ના ખ્યાલમાં એ તો આપણો હગો આપણો કરવો છે કે એ વાત સાચી. આપણે તો જોતું જ રહેવાનું એ તો હક કે તો. હા તાણ. અને હારું મને તો કઈ જ કઈ જ નાખવું નાખવું. વિવાહ કઈ નાખવા તાણ છે. વિવાહ તાણ. કઈ નાખવા ઉનાળો આવે ડોહા ગામમાં બધા રહના બાપ આવી ગયા બધું અને વહુ આઈને આમ ફરતી ફરતી હોય છે એવું લાગે. લાગે આપણે તો ખાટલો આવી જાય આપણા અને આપણે મનની તો શાંતિ order થઈ કરે. જાય. હું તો કહું અલે બાયડી લાય પાણી લાવજે તાણ. એમ કરી કરીને હું તો ટોપો કરાવું છે રૂમ ઝુમ કરતી વહુ ફરતી અને હોય. ઘરમાં જેવું હર્યું ભર્યું લાગે અને ભગવાન એના પાવ છોકરો આલે ને તો આપણે બે ગંગા નહીં હા આપણા જીવને શાંતિ શાંતિ થાય. થઈ જાય. પછી આપણે લાકડોમાં જઈએ ને તોય ચિંતા નહીં. પછી તો હું આપણે જો હા, જવું તાણ. ગોડાજી નાથાજી ખતોડા વડનગર ખાતા નંબર 501 કમ્પ્લીટ ને ખેલ તો કર્યો અમારો ધંધો જ આ કાકા તો હા ધંધો જ મારો આવી ખરેખર પણ મને વિશ્વાસ નતો આવતો કે તમે આ કોમ મારું કરી એના નાખ્યું માટે કાકા છે ને અઠવાડિયું રહેવું પડે બધું જાણવું પડે આજે એકદમ ના થઈ જાય નોમ નહીં આવે એવું કશું કોઈને ખબર જ ના પડે એવું છે તમે જેટલું મને હુંપ્યું હતું એટલું મેં કરી દીધું બરોબર મારે જે જમીન ઈવાની જોતી હતી હા. એ સહી સિક્કા કરીને મારા બહાના આવી આઈ જાય જાય. છે આમાં ઈવાનું ખાતું રદ અને આમાં મારું નામ સડી જશે કાલે થઈ ગયું થઈ ગયું. બધું સહી સિક્કા ready. એટલે વેચી મારી મની હા. હોય બરાબર વેચવાનું. તમે આટલું કામ કરી આલ્યું મારા માટે આટલું ઘણું છે બરાબર બીજા અમુક કોઈને પણ કોમ છે તો હું બીજા તમને કોન્ટેક્ટ કરી આલે પણ આ ગામમાં બીજી વખત તમારી એન્ટ્રી ના થવી ના જોઈએ હોય તો અવાજ નહીં લ્યો આ તમારી મારા રકમ વચ્ચે સર હાલ તો બહાર જ જતું રહેવું પડે 50,000 રૂપિયા આપણે કશો કીધેલા વાંધો હતા 51,000 રૂપિયા છે 1,000 રૂપિયા ભાડું એડવાન્સ કશો બરાબર વાંધો નહીં, હો. આ તમારા પૈસા ને તમારો કોઈ કેસ ને મારો કેસ આટલાથી પૂરો પૂરો બરાબર ના તમે હું તમને ફોન કરે કે ના કદી તમારે મને ફોન કરવાનો બસ આપણો બરાબર. સંબંધ પૂરો આટલાથી આપણો સંબંધ પૂરો હા રેડો હો કાકા બરાબર હા રેડો અને થેન્ક યુ રાખવા બદલ ના હુકમ બદલ આલવા માટે બરોબર પછી કોઈ ચિંતા નહીં બીજું નીકળું કશું ગામડામાં હોય તો બીજા જો આવી કોઈ કોમ હશે તો હું જરૂર તમારો કોન્ટેક્ટ કરી પણ મને ફોન નહીં કરવાનો હો. ના એટલે મેં તમને જે પેલો જુદો નંબર આલ્યો છે ને એના ઉપર કરવાનો કોઈ ચિંતા નહીં હા રેડો કાકા જય માતાજી ખિલાડી નીકળ્યો પણ તું તો ખેલાડી જ છું ને. હા ખાલી થોડી વાર રોવાના 51,000 રૂપિયા લઈ ગયો માણસ ખાલી પારકું ખાધું પારકું પીધું ખાલી વર્ષોમાંથી પોણી કાઢવાના 51,000 રૂપિયા લઈ ગયો પણ મારું જે કોમ હતું ને કીધું તો લે આ ગોડા એ દાડા ટની કરશો નહીં હા જમીન માટે મને ના હોય ને તો એવાય ટની કરી પણ આખરે આજે હાથ ધોઈ બેઠા જમીનથી આમાં તાકાત હોય ને તો કૂદી પડો જો કૂદવું હોય તાન ગોડા એટલે કાઢી નાખેલો છું પહેલાંથી હારો દેખાવ પણ હારો શું નહીં હું ભગવાન નું ખોટું કર્યું તો મને આવી તા લૂંટા તમે જીવિત ના ગુડવા આખા ગામમાં અમે જ મળ્યા હતા ને ત્યાં મેં તમારું બગાડ્યું હતું તે અમારી બનવા એ બુદ્ધને ભગવાન કદી હારું નહીં કરે આપણી હથેળીઓ આવી બાળીને હું મળ્યું એની દુશ્મનીમાં આપણા અંગાત હતી ને તેને આપણા અંગાત એવું કરવાનું તો મારા છોકરાની ને મજાક નથી કરવાની અને જેવું કર્યું આપણને ઓછોમાં ધૂળ નાઈને જતો રહ્યો અને પેલો ભલે છોકરો નતો ભલે મારા પેટનો ચીરો નતો ડોવા પર અઠવાડિયું રહ્યો ને આપણા ઘેર છોકરા જેવા લાડ કર્યો મીન અને એટલો હરાક હતો કે બધું આપણું પાછું આવી ગયું પણ આ તો હતું એ બધું લૂંટાઈ ગયું વિશ્વાનું પરિણામ ડોવા પારકા મોણાના ઘરમાં રાખીને વિશ્વાસ કરે ને હું તને બસ બધા લૂંટાઈ સિવાય હું તને ઘર કહેતો હતો કે મને ઓળખાતો નહીં આ કાળીઓ નહીં આપણો પણ તું પાછી ચાલ નથી મિત્રોને કહી દઈએ કે તમે પણ ખાસ ધ્યાન રાખજો આવી રીતના કોઈ અજાણ્યા વ્યક્તિથી બરાબર આપણું પોતાનું માણસ છે કે નહીં એની પૂરી જાણકારી હોવી જરૂરી છે બરાબર એટલે વિડીયોમાં અમે દરેક વસ્તુ બતાવી છે કે કોઈ ગરીબ વ્યક્તિની ઓતેડી ના દુખાવો એ પોસ્ટ પછી માટે બરાબર કારણ કે એવાની બહુ લાગણીઓ હોય છે અમુક આપણા છોકરા માટે લાગણીથી મોટું જીવનમાં ખરેખર કશું હોતું જ નહીં કારણ કે જે
નું અંદરથી આત્મા હોય છે ને એ બળે ને તો સાહેબ આપણે કદી જીવનમાં કદી ખુશ જ ના થઈ શકીએ, કારણ કે ગરીબની હથેળી બળે ને એટલે એનાથી મોટો પાપ બીજો કોઈ ના હોય. અને આ કરોડો રીતે રૂપિયા મળીને આ એની હોટેલમાં દુખાય છે ને તો એ રૂપિયા કશા કોમના નહીં મિત્રો. પૈસો કોઈ કોમનો નહીં. બધા ગરીબ સાથે રમત ના રમવી. કોઈ અજાણ્યા વ્યક્તિઓનો વિશ્વાસ કરવો ને એ હંમેશા મોટામાં મોટી મૂર્ખતા અમે વાળા વ્યક્તિની જોયા. કોઈ અજાણ્યા વ્યક્તિને ઘરમાં લાવીને કદી એન્ટર ના જ કરવું. પૂરેપૂરી આપણે એ જાણકારી હોવી તમારી સેફટી માટે પણ અને પરિવારની ને કોઈ આપણને આજુબાજુ જોવા વાળા વ્યક્તિ એ લોકો માટે પણ આ જરૂરી હોય છે કે અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો ખરેખર. એટલે વિડીયો આખો જોજો અને જોયો હોય ફરજિયાત જોયો હોય આખો વિડીયો તો કમેન્ટ ફરજિયાત કરજો બરાબર, અને શેર કરજો. અને કેવું લાગે છે અમારું આ કન્ટેન્ટ, એના માટે લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરજો મિત્રો, પણ કમેન્ટ કરવાનું ના ભૂલો ચોક્કસથી. જય માતા. જય માતાજી.